જય વસરાજ બધાને, વેલકમ બેક ટુ 3 સિસ્ટર્સ વ્લોગ. તો જુઓ અમારા મીસુબેન રમે છે અને હું ફટાફટ મારું બાકીનું કામ પતાવી લઉં. હમણાં તો દીધા એમાં ઓ તારું લાંબુ તે કર્યું મોટું તે તારું એવડું જ હતું. હા મારું આના કરતા નાનું. પોપિયો ખાવો છે તો આ પોપિયો ધોઈ નાખ્યો, હવે સુધારી દઉં. પહેલાં પોપિયો સુધારી દઉં છોકરીઓને, પછી જમવાનું બનાવું. તો જો પોપિયો સુધારાઈ ગયો છે. હવે થોડોક મોરો છે તો 2 ચમચી ખાંડ એડ કરી દઉં, કેમ કે મોરો મોરો ભાવે નહીં. તો સારું, હવે ફટાફટ બનાવી લઉં પછી જમવાનું. જુઓ રોટલા બનાવ્યા, જીવાનું શાક બનાવ્યું અને થોડીક રોટલી બની ગઈ છે. તો ફટાફટ જમવાનું બની ગયું છે તો પછી છોકરીઓ નવડાવીને તૈયાર કરી દઉં. તો જો ફટાફટ છોકરીઓને નવડાવી દીધી અને હવે વાળ કોરા કરી દઉં. તો પછી અમે જઈએ તૈયાર થઈને ગોયણીમાં જમાડી આવું છોકરીઓને. ગોયણીમાં જવાનું હતું તો તો છોકરીઓને ગોયણી કરી ગયા છે. તો કીધું કે પહેલાં ફટાફટ જમવાનું બધું કામ પતાવી પછી છોકરીઓ નવડાવી ધરાવીને પછી લઈ જાઓ. તો છોકરીઓ નવાઈ પર ગઈ છે અને તૈયાર થવા માંડી છે. તો થોડી વારમાં પછી લઈ જાઓ એને જમાડવા માટે, ગોયણી જમાડવા. આ જો અમારા મીસુબેન પણ તૈયાર થઈ ગયા છે. અમારી નાનકડી ગોયણી ફૂલવાને પ્રીતું થઈ ગઈ છે રેડી. તો હવે હું અહીંયા બ્લોગ પૂરો કરીશ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં.